ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે MCQ નંબર 24 સુધી પૂર્ણ કરેલું હતું. તો એમાં એક વસ્તુ આપણે જે કોર્સમાંથી નીકળી ગઈ છે એની ચર્ચા કરેલી હતી કે જ્યારે બે સમાન ત્રિજ્યા અને સમાન દ્રવ્ય ધરાવતા ગોળાઓને સંપર્કમાં લાવો અને પછી સંપર્ક છૂટો કરવામાં આવે તો બંને ઉપર વિદ્યુતભાર સમાન વહેંચાય. પણ વહેંચાતો સમાન વિદ્યુતભાર કેટલો હોય તો કે બંનેના તંત્રથી જે કુલ વિદ્યુતભાર મળે એના સમાન ભાગલા થાય. પણ વિદ્યુતભારના સમાન ભાગલા તો જ થાય કે બંને ગોળાઓ પરિમાણની દ્રષ્ટિએ અને દ્રવ્યની દ્રષ્ટિએ સમાન હોય. બરાબર છે. તો આજનો MCQ જે 25 નંબરનો છે એમાં તમને બે ગોળાઓ તો આપેલા છે પણ બંને ગોળાઓ અલગ અલગ ત્રિજ્યાવાળા છે. એટલે આમાં એ મેથડથી સોલ્વ નહીં થાય કે બંનેને તમે સંપર્કમાં લાવો પછી બંનેના વિદ્યુતભારનો સરવાળો કરો અને ભાગ્યા 2 કરો, એમ ન થાય. કારણ કે એના માટેની જરૂરી શરત છે ગોળાઓ સમાન હોવા જોઈએ, જે અહીંયા નથી. આ MCQની અંદર ચોખ્ખું કીધેલું છે કે એક ગોળાની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે અને બીજાની 6 સેન્ટીમીટર. તો એના માટેની મેથડ આપણે જોઈએ. એની શોર્ટકટ હું તમને આપીશ, પણ આ લાંબી રીત છે, યાદ રાખી લેવી જરૂરી છે. તો બે ગોળાઓ જ્યારે સમાન ન હોય અને સંપર્કમાં લાવવાની વાત હોય અને પછી તમે એને છૂટા પાડો તો શું પરિસ્થિતિ થાય, કેટલો વિદ્યુતભાર બંને ઉપર પ્રસ્થાપિત થશે સંપર્ક બાદ, તો એ જોઈએ. પહેલાં એક ગોળો છે જેની ત્રિજ્યા R1 છે, એના ઉપર Q1 વિદ્યુતભાર મૂકેલો. બીજો R2 ત્રિજ્યાવાળો ગોળો, Q2 વિદ્યુતભાર. આ આપણને કિંમત આપેલી છે 4 સેન્ટીમીટર 80 માઇક્રોકુલમ, 6 સેન્ટીમીટર 40 માઇક્રોકુલમ. તો તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થયો કહેવાય? 80 + 40 120 માઇક્રોકુલમ કુલ વિદ્યુતભાર એટલો થયો. સંપર્કમાં હોવાથી યાદ રાખો કે સંપર્કમાં હોવાથી વિદ્યુતભારનું ટ્રાન્સફર શરૂ થશે એક ગોળા ઉપરથી બીજા ગોળા ઉપર. પણ ક્યાં સુધી ટ્રાન્સફર થાય? તો જ્યાં સુધી બંનેના સ્થિતિમાન સમાન ન થઈ જાય ત્યાં સુધી વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. જેવું સ્થિતિમાન સમાન થઈ જાય એટલે વિદ્યુતભારની ગતિ અટકે. એટલે એક પરિસ્થિતિ એવી આવે કે જ્યારે સ્થિતિમાન સમાન થાય, આપણે સ્થિતિમાનના સૂત્ર મૂકી દીધા KQ1/R1 KQ2/R2. પછી Q2 આ બાજુ લઈ જાઓ અને R1 અહીંયા ઉપરની સાઈડ આવે, K બંને બાજુથી ઉડી જાય. યોગ પ્રમાણ લેવામાં આવે એટલે યોગ પ્રમાણ લો એટલે Q1 + Q2 છેદમાં Q2, R1 + R2 છેદમાં R2. તો Q1 + Q2 એટલે તો કુલ વિદ્યુતભાર થયો તંત્રનો છેદમાં Q2, R1 + R2 છેદમાં R2. તો આના ઉપરથી શોર્ટકટ બને છે કે સંપર્ક જ્યારે દૂર કરો તો બીજા ગોળા ઉપરનો વિદ્યુતભાર Q2 ને હું આ તરફ લઈ જાઉં, R2 આ તરફ આવે અને R1 ના છેદમાં R1 + R2 પણ નીચે આવશે. આવું સૂત્ર મળે. તો આ છે શોર્ટકટ. જે સમાન ગોળા આપેલા હોય તોય લાગુ થશે, અસમાન ગોળાઓ આપેલા હોય તોય લાગુ થશે. યાદ રાખો, જે ગોળા ઉપરનો સંપર્ક બાદનો વિદ્યુતભાર તમારે જોતો હોય એની ત્રિજ્યા અહીંયા મૂકવાની. પહેલા ગોળા ઉપરનો જોતો હોય તો પહેલા ગોળાની ત્રિજ્યા, બીજા ગોળા ઉપરનો જોતો હોય તો બીજા ગોળાની ત્રિજ્યા. આ પદ બદલાશે નહીં, આ કોન્સ્ટન્ટ રહેશે. કુલ વિદ્યુતભાર એટલે કે બંને ગોળાના વિદ્યુતભારનો સરવાળો છેદમાં બંનેની ત્રિજ્યાનો સરવાળો, એટલે આ Q2 મળે. તેવી જ રીતે Q1 પણ મળશે. Q1 વિલ બી કુલ વિદ્યુતભાર છેદમાં R1 + R2 R1. બરાબર. તો આને યાદ રાખી લેવું, એક પ્રકારની શોર્ટકટ જ ગણી લો તમે આ. તો આ દરેક જગ્યાએ એપ્લિકેબલ છે. સમાન ગોળાઓ આપેલા હોય તોય તમે આ વાપરી શકો, અસમાન ગોળા આપેલા હોય તોય વાપરી શકો. બરાબર. તો આની અંદર આપણે કિંમત મૂકીએ વારાફરતી એટલે તમને બંનેના વિદ્યુતભારો મળી જશે. જોઈએ, બંનેની કિંમત મૂકી પછી સોલ્વ કરી. તો આ મેં તમને તારવણી કરી દીધી છે. આપણે તો બેટર છે કે આ સીધું યાદ રાખી લો તો સૌથી સારું, પણ એ કઈ રીતે આવે એની ચર્ચા મેં અહીંયા કરી દીધી તમને. હવે બંનેની કિંમત મૂકી એટલે સોલ્વ થઈ જાય MCQ.
તો Q1 અને Q2 આપણે મેળવીએ. અને જો કે Q1 ડેશ કહી દો તોય ચાલે. Q1 Q2 તો આપણે અગાઉ કીધેલા છે. Q1 ડેશ Q2 ડેશ. સંપર્ક બાદ Q1 ડેશ કહેવાય. Q1 તો મૂળ વિદ્યુત ભાર થાય એટલે. તો Q1 ડેશ Q કુલ, તો કુલ વિદ્યુત ભાર હતો 120 છેદમાં R1 વત્તા R2 તો 6 વત્તા 4 ગુણ્યા R1, તો R1 તરીકે પહેલો ગોળો હતો, પહેલા ગોળાની ત્રિજ્યા હતી 4. એટલે આનો આન્સર તમને મળે 48 માઇક્રોકુલમ. 6 ને 4 10 થાય, 1 મિનિટ ઉડી જાય, 12 ચોક 48. Q2 ડેશ બીજા ગોળા ઉપરનો વિદ્યુત ભાર 120 6 વત્તા 4 ગુણ્યા 6 તો 12 છક 72. હવે ઓપ્શન તમને આપેલા છે એ મુજબ જો આપણે વાત કરીએ તો તમે પહેલા ગોળા ઉપરનો વિદ્યુત ભાર જાણો છો. પહેલા ગોળા ઉપર વિદ્યુત ભાર હતો 80 માઇક્રોકુલમ, બરાબર. એમાંથી કેટલો થઈ ગયો? 48 થઈ ગયો. અને બીજા ગોળા ઉપર જે હતો એ 40 હતો. 40માંથી શું થઈ ગયો? 72. એટલે અહીં લખી દઉં કે ભાઈ પહેલા ગોળા ઉપર પ્રારંભમાં, પ્રથમ ગોળો છે એમાં પ્રારંભમાં 80 માઇક્રોકુલમ વિદ્યુત ભાર હતો. અને બીજા ગોળા ઉપર પ્રારંભમાં કેટલો વિદ્યુત ભાર છે? પ્રારંભમાં 40 માઇક્રોકુલમ. તો કેટલો વિદ્યુત ભાર ટ્રાન્સફર થયો કહેવાય? તો તમે અહીંયા જુઓ તો 80માંથી આ ઘટી ગયો અને 40માંથી આ વધી ગયો. એનો મિનિંગ પહેલા ગોળા ઉપરથી, એટલે કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા ઉપરથી 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા ઉપર વિદ્યુત ભાર ગયો. કેટલો ગયો? તો આમાં કેટલો વિદ્યુત ભાર વધે છે? 72માંથી 40 કાઢો એટલો વધે. એટલે 32 માઇક્રોકુલમ વિદ્યુત ભારનું ટ્રાન્સફર થાય છે. 32 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં જાય એવું દેખાય છે? તો કે આમાં ઘટાડો થયો પહેલા ઉપર, એટલે કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પરથી 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર જાય. તો ઓપ્શન સિલેક્ટ કરતી વખતે બહુ ધ્યાન રાખવું, કારણ કે ઓપ્શન તમને બધા એક સરખા જેવા જ લાગશે. 48 છે, 72 છે, બંને છેલ્લા બેમાં 32 છે. તો તમે શોર્ટકટ જાણતા હોય તો ઓપ્શન સિલેક્શન વખતે ધ્યાન રાખવું. અહીંયા Q1 ડેશ ને Q2 ડેશ કરી નાખજો. સંપર્ક બાદના વિદ્યુત ભાર છે એટલે Q1 Q2 કયા લેવાના? તો પ્રારંભમાં જે હતા ને એને આપણે Q1 Q2 નામ આપેલું હતું એટલા માટે, બરાબર. ત્યાર પછી આગળ વધીએ. તો એના પછીનો MCQ જુઓ. 26 MCQ નંબર 26. સમાન ત્રિજ્યાવાળા બે ગોળાઓ A અને B છે. એ ગોળા ઉપર 100 ઇલેક્ટ્રોન છે અને B ઉપર 400 પ્રોટોન છે. A 100 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -E લખાય, તો 100 ઇલેક્ટ્રોનનો લખશું આપણે -100E. અને બીજો ગોળો છે B, એના ઉપર છે 400 પ્રોટોન, એટલે +400E. બંનેને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે છે. તો અહીંયા સમાન ત્રિજ્યા એવો શબ્દ છે.
તો સમાન ત્રિજ્યા હોવાથી બે ગોળાઓ સમાન છે, સમાન હોવાથી તમે નોર્મલ મેથડ જે છે એ વાપરી શકો. નોર્મલ મેથડ એટલે કે તંત્રનો વિદ્યુતભાર જેટલો થાય એના બે સમાન ભાગ પડે. તંત્રનો કુલ વિદ્યુતભાર સંપર્કમાં લાવીએ ત્યારે સંપર્કમાં લાવો એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કે 400E માઇનસ 100E, 300 જેટલો. અને જ્યારે તમે તંત્ર છૂટું કરો એટલે કે સંપર્ક દૂર કરતા બંને પર રહેતો વિદ્યુતભાર આવશે 150E, બરાબર. એટલે 150E તમારે Eની કિંમત મૂકી દેવાની. સંપર્ક દૂર કરતા બંને પર રહેતો વિદ્યુતભાર 300E ભાગ્યા 2, 150E. તો 150 ગુણ્યા 1.6 240 મળે. તો ઓપ્શન સી તમારે જવાબ આવી જશે, બરાબર. આ રીતે મળશે. ત્યાર પછી MCQ નંબર 27, 9×10⁻13 પ્રોટોન અને 6×10⁻13 ઇલેક્ટ્રોન્સ ધરાવતા પદાર્થ ઉપરનો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો? સોલ્વ કરીએ એને. ક્વોન્ટમીકરણથી થશે ઝડપથી. તો Q બરાબર NE ઉપરથી સોલ્વ કરી શકાશે. નવ ગુણ્યા 10⁻13 પ્રોટોન એટલે Q1 બરાબર N1E. N1 તરીકે પ્રોટોનની સંખ્યા 9×10⁻13 અને Q2 N2 -E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. હવે અદિશ રાશિ છે એટલે માઇનસ નિશાની આવે, કીધેલું જ ઘણી બધી વખત. 6×10⁻13 એટલે માઇનસ 6×10⁻13 E. તેથી ચોખ્ખો વિદ્યુતભાર Q1 પ્લસ Q2. 10⁻13 કોમન કાઢ લો. 9 - 6 10⁻13 E. 3×10⁻13 E જેટલો વિદ્યુતભાર બાકી રહે. Eની જગ્યાએ 1.6 10⁻19 મૂકી દેવાનો એટલે આન્સર મળી જશે. 28મો, સાબુના પરપોટા ઉપર વિદ્યુતભાર મૂકતા શું થાય? સાબુનો પરપોટો ગોળાકાર સપાટી ધરાવે એટલે પૃષ્ઠ તાણ હોય ધોરણ 11 મુજબ. તો સજાતીય વિદ્યુતભાર તમે સાબુના પરપોટા ઉપર મૂકશો, કોઈ પણ ધન મૂકી શકો, ઋણ મૂકી શકો, એટલે પૃષ્ઠ તાણને લીધે આ શબ્દ 11માં આવી ગયો હતો તરલના મિકેનિક્સમાં. છતાં એમાં ખ્યાલ ન આવતો હોય તો તણાવ બળ જે છે, જેમ ઇલાસ્ટિસિટીમાં હોય, દોરીમાં હોય, એવી રીતે ગોળાકાર સપાટી ધરાવતો પદાર્થ હોય એમાં પણ તણાવ બળ જોવા મળે, પણ લિમિટેડ એડિશન સુધી. તો હવે આ સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થવાથી એ પોતાની સંપર્ક સપાટી વધારવાનું કામ કરશે. એટલે સંપર્ક સપાટી એટલે કે ટૂંકમાં જ્યાં વિદ્યુતભાર વિતરિત થયેલો છે એ વધશે, એટલે ત્રિજ્યા વધે. પણ એટલી બધી પણ ન વધી જાય કે જેથી
પરપોટો ફૂટી જાય એટલી બધી ત્રિજ્યા નહીં વધે. ત્રિજ્યા અમુક લિમિટ સુધી વધશે, જ્યાં સુધી આમના વચ્ચે જે બાજુમાં રહેલા વિદ્યુત ભારો છે એમના વચ્ચે લાગતું બળ ઓછું ન થઈ જાય, અપાકર્ષણ બળ, ત્યાં સુધી ત્રિજ્યામાં વધારો થશે. અને અમુક સમય પછી આ ત્રિજ્યાનો વધારો બંધ થઈ જશે, એટલે એટલી હદબારની ત્રિજ્યા નહીં વધે કે જેથી પરપોટો ફૂટી જાય. તો આમાં જવાબ આવશે એની ત્રિજ્યા વધશે. 29. કોઈ પદાર્થ ઉપરનું અસ્તિત્વ, વિદ્યુતભારનું અસ્તિત્વ પારખવા માટે ઇલેક્ટ્રોસ્કોપ એનો ઉપયોગ થાય છે. 30મો MCQ. MCQ નંબર 30. અપક્વાર્ક અને ડાઉન ક્વાર્ક એના વિદ્યુતભાર અનુક્રમે +2/3 અને -1/3 છે. તો એ તો ડાયરેક્ટ તમે લખી શકો. 31. કુલંબ અચળાંકનું CGS એકમમાં મૂલ્ય, CGSમાં. તો પહેલી વસ્તુ તો વિદ્યુતભારનો તમને CGS એકમ ખબર હોવો જોઈએ. વિદ્યુતભારનો CGS એકમ છે SC, સ્ટાર્ટ કુલમ. બરાબર. તો હવે જેમ દળમાં તમને ગ્રામ, કિલોગ્રામ, પછી અંતરમાં મીટર, સેન્ટીમીટર વચ્ચેના રિલેશન યાદ હોય, એવી રીતે કુલમ અને સ્ટાર્ટ કુલમનું રિલેશન આવું છે. 1 કુલમ = 3 × 10⁹ સ્ટાર્ટ કુલમ થાય. આ યાદ રાખવું કામમાં આવે કે આટલા સ્ટાર્ટ કુલમ તમે ભેગા કરો ત્યારે 1 કુલમ બને. હવે આપણે કેનો CGS એકમ મેળવીએ, એનું મૂલ્ય મેળવીએ CGSમાં. તો SIમાં એનું મૂલ્ય હતું 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. તો આના દરેક પદને CGSમાં આપણે મૂકતા જઈએ. તો ન્યૂટનને આપણે CGSમાં મૂકીએ તો ન્યૂટન 1 ન્યૂટન = 10⁵ ડાયન થાય. 1 મીટર સ્ક્વેર = 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, અને એનો વર્ગ કરો એટલે 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. અને કુલમ સ્ક્વેર, 1 કુલમ સ્ક્વેર = તો 3 × 9 × 10⁹ 9 × 2 = 18 સ્ટાર્ટ કુલમ સ્ક્વેર થાય. તો આ કિંમતો અહીંયા મૂકો. તેથી K = 9 × 10⁹ એઝ ઇટ ઇઝ રહેશે. ન્યૂટનની જગ્યાએ મૂકીએ 10⁵, મીટર સ્ક્વેરની જગ્યાએ મૂકીએ 10⁴. જ્યારે સેન્ટીમીટર જે છે, કુલમ જે છે એની જગ્યાએ મુકાય 9 × 10⁸. તો હવે અહીંયા આવશે ડાયન સેન્ટીમીટર સ્ક્વેર સ્ટાર્ટ કુલમ સ્ક્વેર. તો તમે જુઓ 9 9 ઉડી જાય છે, 10⁵ 5 ને 4 9 9 18 એ પણ કેન્સલ થઈ જશે. એટલે CGSમાં એકમ આવે 1 ડાયન સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સ્ટાર્ટ કુલમ સ્ક્વેર. આ કેનું CGS મૂલ્ય. ત્યાર પછી આગળ 32 નંબરનો MCQ. તો 32મા MCQમાં જુઓ, એમાં તમને એક ચોરસ આપેલું છે અને કીધેલું કે ભાઈ સેન્ટરમાં રહેલો ઇલેક્ટ્રોન જે છે એ કઈ બાજુ ગતિ કરશે. કેન્દ્રમાં એક ઇલેક્ટ્રોન મૂકી દીધો છે અને કઈ તરફ ગતિ કરશે એવું પૂછેલું.
એમાં એ અને સી ઉપર જે આલ્ફા કણ દેખાય છે અહીંયા સેન્ટરમાં એક ઇલેક્ટ્રોન છૂટો મૂકી દઈ, અહીંયા આલ્ફા છે, બીટા માઇનસ છે, આલ્ફા છે અને પ્રોટોન છે. તો કઈ બાજુ એ ગતિ કરે? 4 શિરોબિંદુ એ, બી, સી અને ડી. તો અહીંયા ચોખ્ખું દેખાય છે કે આ ઇલેક્ટ્રોનને આ આલ્ફા કણ મેક્સિમમ આકર્ષણ બળ લગાડશે, કારણ કે આલ્ફા ઉપરનો વિદ્યુત ભાર હોય +2E. આ પણ મેક્સિમમ આકર્ષણ બળ લગાડશે. તો આ બંને તરફના જે આકર્ષણ બળ છે એ એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. ઇલેક્ટ્રોન જ્યાં રહેલો છે ત્યાંથી આવડો આ પણ એને ખેંચવાની ટ્રાય કરશે, આ પણ ખેંચવાની ટ્રાય કરશે. એટલે બે આલ્ફા કણની જે અસર છે, આલ્ફા કણો વડે જે આકર્ષણ બળ લાગી રહ્યું છે, બરાબર, એ થઈ જશે કેન્સલ. વડે લાગતું બળ નાબૂદ. તો હવે વધે છે બીટા અને પ્રોટોન. હવે બીટાવાળો જે છે એ એને ધક્કો મારશે, કારણ કે પોતે ઋણ વિદ્યુત ભારિત, અને પ્રોટોન એને ખેંચશે. તો ફરજિયાત આ કણ કઈ બાજુ ખસવાનો છે? ડી તરફ. બરાબર, એટલે ઓપ્શન આવશે ડી તરફ ગતિ કરશે. 33માં MCQ. બે વિદ્યુત ભારિત ગોળાઓ 2 mm અંતરે રહેલા છે. કયા કેસમાં મહત્તમ આકર્ષણ બળ લાગે? પહેલી વસ્તુ તો આકર્ષણ બળ કીધું છે એટલે ધન અને ઋણની જોડી ગોતવાની રહે. તો એમાંથી ઓપ્શન બી અને ડી તો નીકળી જાય, કારણ કે ઓપ્શન બી અને સી નીકળી જશે. વધે છે એ અને ડી. તો એમાં મહત્તમ આકર્ષણ ક્યારે લાગે? તો મહત્તમ આકર્ષણ માટે જરૂરી છે કે બંને પદાર્થો ઉપર સમાન મૂલ્યનો અને વિજાતીય પ્રકારનો વિદ્યુત ભાર હોવો જોઈએ. એક પદાર્થ ઉપર વધુ વિદ્યુત ભાર હોય, બીજા ઉપર ઓછો હોય, તો આકર્ષણ બળ થોડુંક એવું ઘટી જાય. તો અહીંયા ટૂંકમાં ઓપ્શન આવશે ઓપ્શન એ, સમાન મૂલ્યનો અને વિજાતીય પ્રકારનો હોવો જોઈએ. ઓપ્શન ડી એટલે શક્ય નથી બનતો. ઓપ્શન ડીમાં એક વિદ્યુત ભારિત ગોળો +4Q આપેલો છે, બીજો -1Q. એટલા માટે ઓપ્શન એ મહત્તમ આકર્ષણ બળ દર્શાવે, યાદ રાખવું છે. ત્યાર પછી 34માં બે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને અસમાન વચ્ચે આકર્ષણ જોવા મળે. 35માં MCQ. એક ઋણ વિદ્યુત ભારિત સળિયાને તટસ્થની નજીક લાવીએ તો ગોળો તટસ્થ રહે. અગાઉ આવી ગયું છે, આપણે તટસ્થ જ રહે. 36માં કુલમ્બનો નિયમ ખાલી જગ્યાનું સમર્થન કરે. તો કુલમ્બનો નિયમ ન્યૂટનના ત્રીજા નિયમનું સમર્થન કરે, કેમ કે કુલમ્બના સદિશ સ્વરૂપમાં આપણે ભણી ગયેલા છીએ. કુલમ્બનું સદિશ સ્વરૂપ એ ન્યૂટનનો ત્રીજો નિયમ સાબિત કરે અથવા દર્શાવે. ન્યૂટનના ત્રીજા નિયમનું સમર્થન કરે. ત્યાર પછી 37માં MCQ. કે Q1 Q2 R⁻⁴ કે Q1 Q2 R⁻⁴ ને આપણી પાસે જે સૂત્ર છે કુલમ્બનું, કે Q1 Q2 /R². તો R² ઉપર આવતું રહે, એટલે કે Q1 Q2 R⁻², એની સાથે સરખાવતા તો આને બેને તમે સરખાવો એટલે n બરાબર કેટલા આવે છે? -2. બરાબર. એના પછી 38
કુલમનો નિયમ ખાલી જગ્યા અંતરના મૂલ્ય માટે સાચો છે. ધોરણ 11માં અવધિનું એક કોષ્ટક આવતું હતું કે ન્યુક્લિયસની અંદર કુલંબ બળ લાગે પણ એનું વધારે પડતું અસ્તિત્વ હોતું નથી, કારણ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અસર વધુ જોવા મળે છે. એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં વધારે અને બહુ મોટા અંતરો સુધી કુલમનું જે અસ્તિત્વ છે કુલમના બળનું એ જોવા મળશે. એટલે આમાં તમારે એ અવધિવાળું કોષ્ટક રહ્યું ધોરણ 11માં એ એક વખત પાકું કરી નાખવાનું. ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે. એક વખત જોઈ જરૂર લેવાનું, કારણ કે એમાં ચારેય બળની અવધિઓ તમને લખીને આપેલી છે જે પૂછાતી હોય છે. તો આમાં 10⁻15 કરતાં વધારે એટલે ન્યુક્લિયસની બહાર, જ્યારે 10⁸ મીટર કરતાં ઓછા અંતર માટે. ત્યાર પછી બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલમ બળ વિરુદ્ધ અંતરનો આલેખ. એટલે 39 નંબરમાં આવશે. એફ ચલે છે 1/r². વ્યસ્ત વર્ગના નિયમ મુજબ છે. ખાલી વ્યસ્ત નહીં, ખાલી વ્યસ્ત હોય તો રેખીય સંબંધ આવે. આમ હોત તો તમે રેખીય રીતે ઘટતો આલેખ જોઈ શકો, પણ r² છે એટલે ઝડપથી ઘટે. એટલે આલેખ આવશે ચોથો. બરોબર. એટલે બીજામાં ચોથામાં ધ્યાન રાખવું, પહેલો ત્રીજો તમથોય ન આવે. એમાં એવું દર્શાવ્યું છે કે બળ વધે અંતર સાથે, એ શક્ય નથી. તો બીજા ચોથામાં ધ્યાન એ રાખવું, જો રેખીય સંબંધ હોય તો જ રેખીય આલેખ જોવા મળે. ટૂંકમાં એક ઘાતાંક હોય ને ત્યારે, તો એમાં તો બે ઘાતાંક મુજબ બળ ઘટે. વિદ્યુત ક્ષેત્ર માટે પણ સેમ આલેખ લાગુ થાય, KQ/r². બરોબર છે. ત્યાર પછી જુઓ MCQ નંબર 40. Q1 ને Q2 વચ્ચે કુલંબ બળ લાગે છે. ત્રીજા વિદ્યુતભારને નજીક લાવવામાં આવે તો Q1 અને Q2 વચ્ચે લાગતા કુલંબ બળનું મૂલ્ય બદલાય? તો બિલકુલ ન બદલાય, કારણ કે સંપાતપણાનો સિદ્ધાંત યાદ કરો. બે વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબ બળ તેમના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એમાં ત્રીજા વિદ્યુતભારની હાજરીની બે વચ્ચે લાગતા બળ ઉપર કોઈ જ અસર થાય નહીં. એટલે F બરાબર KQ1Q2/r² પરથી ત્રીજા વિદ્યુત ભારની એટલે કે Q3ની હાજરીની કોઈ જ અસર જોવા ન મળે. જુઓ તમે આમાં ક્યાંય Q3 આવે છે નહીં. ત્યાર પછી 41મો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ. તો બંનેના વિદ્યુતભાર સમાન છે પણ વિજાતીય પ્રકારના છે, એટલે એમના ઉપર વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું વિદ્યુત બળ જે છે એ સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં હોય. બરોબર. એટલે F1 = -F2 સદિશ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન વિદ્યુતભાર અને વિજાતીય પ્રકારના છે, એટલા માટે એમના ઉપર બળ સમાન મૂલ્યનું લાગે પણ બંનેની દિશા જે છે એ વિરુદ્ધ હોય. ત્યાર પછી 42માં MCQ. હવે યાદ રાખો, બળના બે સૂત્ર છે. બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ તમને કીધું હોય તો KQ1Q2/r². બરાબર. અને જો તમને વિદ્યુત ક્ષેત્રની હાજરી આપેલી હોય ને બળ પૂછેલું હોય તો વિદ્યુત ક્ષેત્રનું જે વ્યાખ્યાવાળું સૂત્ર છે E બરાબર F/Q, એના ઉપરથી F બરાબર QE. જ્યારે રકમમાં વિદ્યુત ક્ષેત્રનો ઉલ્લેખ હોય ત્યારે ફરજિયાત બળવાળું સૂત્ર આ જ વાપરવાનું રહેશે તમારે. તો આમાં વિદ્યુત ક્ષેત્રનો ઉલ્લેખ છે આલ્ફા કણ ઉપર લાગતું બળ, તો આલ્ફા કણનો વિદ્યુતભાર છે 2E અને 20 × 10⁴
તો આના પહેલાં લગભગ જે લેક્ચર લીધો હતો એમાં અમુક વિદ્યાર્થીનો પ્રશ્ન આવ્યો હતો MCQ નંબર 12માં કે અમુક સ્કૂલવાળાઓએ 2He4નો વિદ્યુત ભાર 0 કુલમ દર્શાવેલો છે. જો 0 કુલમ હોત તો અહીં 0 લખવું પડે ને તમારે. જો 0 કુલમ વિદ્યુત ભાર હોત હિલિયમનો તો અહીંયા તમારે 0 લખવું પડે. એટલે ધ્યાન રાખવું કે પદાર્થ તો બધા તટસ્થ જ હોય છે, પણ કણ ઉપરનો વિદ્યુત ભાર કે એટલે ન્યુક્લિયસનો વિદ્યુત ભાર તમારે ગણીને ચાલવાનું રહે. તો આની અંદર તમે કિંમત મૂકો એટલે તમને આનો જવાબ મળશે ન્યૂટન. એના પછી જોઈએ ધાતુના ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય 43 નંબરનો MCQ. એને સોલ્વ કરીએ. ધાતુનો ડાઇલેક્ટ્રિક અચળાંક હંમેશા અનંત હોય, અનંત. પેજ નંબર બરોબર, પેજ નંબર 4 જ હતો. હવે ધાતુનો ડાઇલેક્ટ્રિક અચળાંક તો એના માટે આમ તો અનંત જ હોય, પણ એની એક નાનકડી એવી ટ્રીક છે, તારવણી કહો કે કઈ રીતે યાદ રાખવું એમ કે ભાઈ ધાતુ જે છે એને તમે ધાતુની અંદર કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરો તો આપણને ખ્યાલ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેમાં ભાગનું થાય. ધાતુની અંદર આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર શું હોય? 0 હોય. હવે ધાતુની અંદર કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકો. તો વિદ્યુત ક્ષેત્ર રહ્યું એ કેમાં ભાગનું થઈ જવાનું. E ડેશ બરાબર E/K આવું થવાનું ને. એટલે શું થાય કે ભાઈ ધાતુની અંદર તમે ચોસલું મૂકો કે ન મૂકો આ વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જવાનું છે. તો અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર જ નથી, એટલા માટે આ E ડેશ એ પણ 0 થવાનો. તો એ 0 થઈ જાય, બરાબર છે. તો હવે એને 0 કરવા માટે ડાઇલેક્ટ્રિક અચળાંક ફરજિયાત કેટલો રાખવો પડે તમારે? જો આની કિંમત 0 લાવી હોય તો કાં તો મારે આ 0 હોવું જોઈએ, અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક. તો ડાઇલેક્ટ્રિક અચળાંક ફરજિયાત શું થાય? ઇન્ફિનિટિવ. તો ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય યાદ જ રાખી લો. અવાહક માટે ડાઇલેક્ટ્રિક અચળાંક પૂછે, અવાહક, તો એના માટે 0 આવે. અને ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક પૂછે તો ધાતુ માટે આવશે અનંત. અવાહક હોય તો 0. ત્યાર પછી શૂન્યાવકાશની પરમિટિવિટી. તો આ બધા જે આજના ક્વેશ્ચન છે એ થિયરી બેઝ છે વધારે, અને એવું નથી કે પૂછાતા નથી એટલે એવા વેમમાં રહેવું નહીં. બધા પ્રશ્નો પૂછાય એ પ્રકારના જ છે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીને વધારે સહેલા લાગતા હોય તો એની તૈયારી સારી છે, બીજું કંઈ નહીં. 44માં MCQ. શૂન્યાવકાશની પરમિટિવિટીનું મૂલ્ય આટલું છે, ડાઇલેક્ટ્રિક અચળાંક 81 છે, તો પાણીની પરમિટિવિટી શું થાય? હવે પરમિટિવિટી શોધવા માટે ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે એનું બીજું નામ હતું સાપેક્ષ પરમિટિવિટી. એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ને સાપેક્ષ પરમિટિવિટી એક જ છે, એના નામ બે અલગ અલગ આપણે આપેલા હતા. તેથી K બરાબર εr
અને એપ્સાઇલોન આર એટલે રિલેટિવ પરમિટિવિટી બરાબર લખતા હતા આપણે એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0 માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી બરાબર છે. હવે માધ્યમ તરીકે અહીંયા આપેલું છે પાણી. માધ્યમ એટલે કે પાણીની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી બરાબર. તો આપણને પાણીની પરમિટિવિટી ગોતવાનું કીધું છે એટલે એપ્સાઇલોન શોધવાનું છે. તો કે ઇન્ટુ એપ્સાઇલોન 0 કેની કિંમત આપી દીધી છે 81 અને એપ્સાઇલોન 0 8.85 10⁻12. આનો જવાબ આપણા એમસીક્યુનો જવાબ થાય. જો કે ઓપ્શન સીધા ગુણાકાર કરવાનો જ નથી, ઓપ્શન એ જવાબ થાય. ત્યાર પછી 45 પરમિટિવિટીનો એસઆઈ એકમ શું છે? તો કે બરાબર કે એટલે કુલંબ અચળાંક. અહીંયા સ્મોલ કે લખ્યો છે મેં, બહુ લોચો થાય સ્મોલ કે ને કેપિટલ કેમાં, તો ધ્યાન રાખો. કુલંબ અચળાંક 1/4πε0. તેથી એપ્સાઇલોન 0 વિલ બી 1/4πk. તો કેનો જેવો એકમ હોય એના કરતાં ઊંધો એપ્સાઇલોન 0 નો આવે. તો એપ્સાઇલોન 0 નો એકમ થાય, નીચે લખવાનું ચાલુ કરાય, કેનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર છેદનો છેદ અંશમાં કુલમ સ્ક્વેર, એટલે કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. ત્યાર પછી ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ભારે ગોળાઓને 1 મીટર લંબાઈની દોરી વડે એક જ આધાર બિંદુ પર ગુરુત્વ મુક્ત અવકાશમાં લટકાવેલ છે. તો બંને વચ્ચેનું ખાલી અંતર નહીં, મહત્તમ અંતર લખજો. આ બંને ગોળાઓને આપણે આવી રીતે લટકાવી દઈશું બરાબર, 1 મીટર લંબાઈની દોરી વડે. તો હવે બંને વિદ્યુત ભારિત ગોળાઓ છે, આના ઉપર એ સ્મોલ ક્યુ સજાતીય હોવાથી બંને શક્ય એટલા દૂર જવાની ટ્રાય કરશે. તો દૂરમાં દૂર ક્યાં જઈ શકે? તો આ બંને ગોળાઓ જો અપાકર્ષણને લીધે દૂર જવાની ટ્રાય કરે તો આમ છે, અપાકર્ષણને લીધે એ આમ દૂર જશે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ તો છે નહીં. એટલે આવી રીતે દૂર જતાં મેક્સિમમ અપાકર્ષણ બળ લાગે ત્યારે આટલા દૂર જઈ શકે. આનાથી વધારે દૂર શક્ય નથી. જો હજી નજીક આમ ઉપર આવે તો નજીક આવે, એટલે મેક્સિમમ આટલા દૂર જઈ શકે. એટલે અપાકર્ષણને લીધે આ રીતની પરિસ્થિતિ થઈ જાય. એક મીટર બરાબર. એટલે બંને વચ્ચેનું શક્ય એવું મહત્તમ અંતર, શક્ય એવું 2 મીટર જવાબ મળે. શક્યતમ મહત્તમ અંતર 2 મીટર મળે. 47 બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો વચ્ચે 10 સેન્ટીમીટર દૂર હોય ત્યારે 0.9 ન્યૂટન આકર્ષણ બળ લાગે તો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય? એટલે આમાં તો આપણે મૂલ્ય જ લખવાનું છે. તો આપણે સૂત્ર મૂકી દેવાનું, F બરાબર KQ²/R², કારણ કે સમાન મૂલ્યના કીધા છે અને મૂલ્ય એટલે નિશાની આપણે ધ્યાનમાં લેતા નથી. તો Q² બરાબર FR²/K. કિંમત મૂકી દો એટલે તમને જવાબ મળી જશે આરામથી. પછી ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 1836 ગણો ભારે છે. તો આપેલા અંતર માટે 2 પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ F હોય તો તે જ અંતરે 2 ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા હોય. હવે વિદ્યુત બળ જે છે એને દળ સાથે કંઈ લેવા દેવા નથી, એને વિદ્યુતભાર સાથે લેવા દેવા છે.
તમને આમાં કન્ફ્યુઝ કરવા માટે સરખામણી દળની કરીને આપેલી છે કે 1836 ગણો ભારે છે એમ. એટલે યાદ રાખો, વિદ્યુત બળ તો દળથી સ્વતંત્ર હોય. દળ 1836 નહીં, 5 લાખ ગણો પણ વધારે ભારે હોય તો આપણને કંઈ ફેર નથી પડતો. બરાબર છે. એટલે આમાં 48માં જવાબ આવે એફ. જો તમને ગુરુત્વાકર્ષણ બળ પૂછેલું હોત તો ઓપ્શન આવે ઓપ્શન ડી પણ ન આવે તો 1836 એફ લખવું પડે. 1836નો વર્ગ ન ચાલે. બરાબર. એટલે આમાં દળની સરખામણી આપેલી છે તો આમાં જવાબ આવશે એફ. ત્યાર પછીનો આપણે જોઈએ MCQ નંબર 49. તો 49 થી જે MCQ મને દેખાઈ રહ્યા છે 50, 51 બધા કુલમ બળને લગતા જ છે. તો એ MCQ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટ્રાય કરશું અત્યારે, કારણ કે આમ તો સમય પૂર્ણ થવા આવ્યો છે. એક MCQ કરીએ ને પછી કટકો થઈ જાય, એની કરતાં કુલંબ બળના MCQ આવતીકાલના લેક્ચરમાં જોઈશું. અને આટલી જ સ્પીડમાં ચાલશું. પેમ્પલેટ ન હોય તો ઝેરોક્સ કરાવી લેવી. દરેક ચેપ્ટરના MCQ આ જ સ્પીડમાં ચાલશે. જે ન સમજાય એ પૂછી લેવા. બને ત્યાં સુધી જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવી. જે MCQમાં કન્ફ્યુઝન હોય એ PDFમાં જોઈ લેવું. બરાબર છે. તો મળીએ આવતીકાલના લેક્ચરમાં.